દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીનની મુદત પૂરી થઈ ગઈ છે અને તેમને આજે પાછા તિહાર જેલમાં જવું પડશે। આમ આદમી પાર્ટીના કન્વીનરે કોર્ટને અપીલ કરી હતી કે તેમના વચગાળાના જામીન 7 દિવસ માટે લંબાવવામાં આવે જેથી તેઓને તેમની મેડિકલ તપાસ કરાવી શકાય। જોકે કોર્ટે આ અરજીને 5 જૂન સુધી મુલતવી રાખી છે, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરમાં જે દિલ્હીના સીએમને વચગાળાના જામીન મંજૂર કર્યા હતા, જે એક્સાઇઝ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તે જેલમાં બંધ હતા, જેમને આજે 1 જૂનના રોજ તેમની જે જામીનની મુદત છે તે પૂર્ણ થઈ ગઈ છે અને આજે 2 જૂને તે પાછા તિહાર જેલમાં સરેન્ડર કરવા પહોંચશે। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે બપોરે તિહાર જેલમાં સરેન્ડર કરશે। ત્યારે માનવામાં આવી રહ્યું છે કે બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના ઘરેથી નીકળશે અને પહેલા રાજઘાટ ઉપર મહાત્મા ગાંધી સ્મારક, ત્યારબાદ ડીડીયુ માર્ગ પરથી પાર્ટી કાર્યાલય અને ત્યારબાદ મંદિરની મુલાકાત લઈ શકે છે। શનિવારે તેમના નિર્ધારિત શરણાગતિના 1 દિવસ પહેલા જ કેજરીવાલે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે ઇન્ડી ગઠબંધનની બેઠકમાં હાજરી આપતા પહેલા તેમના નિવાસસ્થાને આપની રાજકીય બાબતોની સમિતિની એક બેઠક યોજી હતી। કેબિનેટ મંત્રી અતિશ્રી, રાજ્યસભાના સભ્યો રાઘવ ચડ્ઢા અને સંજયસિંહ અને ધારાસભ્ય દુર્ગેશ પાઠક સહિતના અગ્રણી આપ નેતાઓએ આ બેઠકમાં ભાગ લીધો હતો। કેજરીવાલે તેમના નેતાઓને કહ્યું છે કે તેમની ગેરહાજરીમાં જે સીએમના પક્ષના નેતાઓ છે તેમની વચ્ચે એકતા જાળવી રાખવી ખૂબ જરૂરી છે। ભારપૂર્વક આ શબ્દ છે જેમ કેજરીવાલે કહ્યો હતો। સૂત્રો દ્વારા જે વાત મળી છે તે વાત પ્રમાણે જો વાત કરીએ તો જે સીએમએ વાત કરી હતી તેને જ લઈને તેમની સાથે તેમની પત્ની સુનિતા કેજરીવાલ જે પાર્ટીના નેતાઓ, સ્વયંસેવકો અને દિલ્હીના લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનું ચાલુ રાખશે। કેજરીવાલને લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરવા માટે 10 મેના રોજ સુપ્રીમ કોર્ટ દ્વારા વચગાળાના જામીન પર 1 જૂન સુધી જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા। કેજરીવાલે શુક્રવારે કહ્યું હતું કે તે જેલના સત્તાવાળાઓનો સમક્ષ આત્મસમર્પણ કરવા માટે 2 જૂને બપોરે 3 વાગ્યાની આસપાસ તેમના ઘરેથી નીકળશે। ત્યારે સીએમએ અગાઉ કથિત આબકારી નીતિ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંજૂર કરાયેલા વચગાળાના જામીનના 7 દિવસ સુધી લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। જોકે બુધવારે સર્વોચ્ચ અદાલતની રજિસ્ટ્રીએ તેમની અરજી ઉપર સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કર્યો હતો। આ અરજીમાં કેજરીવાલે એવી અરજી કરી હતી કે તેમને મેડિકલ ટેસ્ટ કરાવવા માટેના સમયની જરૂર છે, કારણ કે તેમનું વજન સતત ઘટી રહ્યું છે। તેમને મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન આપવા માટે સીબીઆઈ અને ઈડીના કોર્ટનો સંપર્ક કર્યો હતો। ત્યારે શનિવારે તેમની અરજી ઉપર સુનાવણી કરતા સ્પેશિયલ જજ દ્વારા તેમનો ચુકાદો 5 જૂન માટે અનામત રાખવામાં આવ્યો હતો। ત્યારે આજે અરવિંદ કેજરીવાલ દ્વારા જે તિહાર જેલ છે ત્યાં આગળ સરેન્ડર કરવામાં આવશે, પરંતુ ત્યાં મહત્વની વાત એ છે કે તેમને ગઈકાલે જે તેમના પાર્ટીના લોકો સાથે જે નેતાઓ સાથે બેઠક કરી હતી તેમાં ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું હતું કે તેમને જે તેમની પાર્ટી છે અને જે નેતાઓ છે તેમની વચ્ચે સંપ રાખવો ખૂબ જરૂરી બન્યો છે। ત્યારે અરવિંદ કેજરીવાલે આ શબ્દનો ઉપયોગ કેમ કરવો પડ્યો અને પાર્ટીને આટલું ભારપૂર્વક કેમ કહેવું પડ્યું, કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।